ઢેલ ને આસળે વાગી ગયું છે ને આપણી બધી દવા જે થતી હતી તોય થોડુંક અમથું એનું રૂઝાતું નથી આસળ, એટલે હવે વારે વારે તો આપણે ડોક્ટર કઈ બોલાવાય નહીં, એટલા માટે હવે ઘરે જ મલમ બનાવી નાખીએ અને ઘરે જે મલમ બનાવશું એ ડેઈલી લગાડશું, એટલે એ મલમથી એને હાવ રૂઝાઈ જાય. તો ઘરે મલમ બનાવવા માટે મેં જો કોલસો લીધો છે. આમ તો કોઈ બી લાકડાનો હાલે, પણ લીમડો હોય, પીપર હોય, લાકડાનો કોલસો હોય તો વધારે સારું પડે, તો આપણે કોલસો લઈ લીધો છે અને એને હવે પૂરેપૂરો ખાંડી નાખશું. જો ખાંડી નાખ્યો છે એનો પાવડર આવી રીતના બનાવી નાખ્યો છે, અને આપણી ઢેલ ગાયને આશરે જે વાગેલું છે એને રૂઝ હજી થોડીક નથી આવી, તો એને રૂઝ આવી જાય એની માટે આપણે બનાવવાનો છે આ મલમ. તો આપણે જેટલો મલમ પાવડર છે કોલસાનો કરેલો એટલી જ તે આપણે હામી હળદર લઈ લઈ. તો હળદર અને કોલસો બે હરખા ભાગે આપણે લઈ લીધું છે, અને હવે એની ઉપરલી આપણે એરડિયું મિક્સ કરી દઈ, એટલે એક રહ મલમ જેવું થઈ જાય. જેમ જેમ જોહે એરડિયું એમ આપણે નાખતા જઈએ. તો આ મલમ આપણો બની ગયો છે ને હવે આ ડબ્બીની અંદર ભરી દઈ, જેથી કરીને રોજ 2 ટાણા આપણે ઢેલને દુખતા આસળ ઉપર લગાડી શકીએ.